રાજ્ય જિલ્લા અને તાલુકા કક્ષાના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા 26 શિક્ષકો જાહેર કરાયા છે। 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે સન્માન કરવામાં આવશે। દર વર્ષે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાના શિક્ષકને શાળામાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરીના આધારે એવોર્ડ આપવામાં આવતો હોય છે। રાજ્ય એવોર્ડ માટે રાજ્યની પસંદગી સમિતિ તથા તાલુકા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે જિલ્લા શિક્ષણ અધિકારીના અધ્યક્ષસ્થાને પસંદગી સમિતિ દ્વારા તેઓની શ્રેષ્ઠ કામગીરીના આધારે એવોર્ડ એનાયત કરવામાં આવતા હોય છે। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર સાહેબના આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્ય માટે કુલ 9 શિક્ષકોની દરખાસ્ત મળેલ હતી, તે પૈકીના 3 શિક્ષકો પસંદગી પામ્યા છે, જ્યારે જિલ્લામાં 9 દરખાસ્ત પૈકી 4 અને તાલુકાના કુલ 27 દરખાસ્ત પૈકી 19 શિક્ષકો પસંદગી પામ્યા છે। આમ કુલ જિલ્લાના 26 શિક્ષકોને ચાલુ સાલે શ્રેષ્ઠ શિક્ષક તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને આ શિક્ષકોને 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનના દિવસે જિલ્લાના મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવશે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ જિલ્લાના, રાજ્યના અને નેશનલ કક્ષાના, તાલુકા કક્ષાના તમામ શ્રેષ્ઠ શિક્ષકો આપણે જાહેર કરતા હોઈએ છીએ અને એ દિવસે આપણે શિક્ષકોનું સન્માન પણ કરતા હોઈએ છીએ। ખાસ કરીને આપણે છેલ્લા 4 વર્ષથી સતત રાજ્ય કક્ષાએ આપણે 3 અથવા 3થી વધુ એ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો આપણને કચ્છમાંથી આપણને મળે છે। આ વખતે પણ ચાલુ વર્ષે પણ કુલ 9 દરખાસ્તો આપણને રાજકક્ષા માટે મળેલી હતી, એમાંથી 3 શિક્ષકો એ શ્રેષ્ઠ શિક્ષક તરીકે, રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક ગૌરવની વાત છે। ખાસ કરીને આપણે જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના અંદર પણ જિલ્લાના કુલ 4 શ્રેષ્ઠ શિક્ષકો માટે 9 જેટલી અરજીઓ અમને મળેલી હતી ને 9 પૈકી જિલ્લાના અમે 4 શ્રેષ્ઠ શિક્ષકોના નામ જાહેર કર્યા છે। એમાં 2 પ્રાથમિક વિભાગના અંદર અને 2 માધ્યમિક વિભાગના અંદર। ખાસ કરીને તાલુકા કક્ષાના એવોર્ડ માટે દર તાલુકા દીઠ આપણે 2 શિક્ષકો પસંદ કરતા હોઈએ છીએ। એના અંદર પણ તમામ 10 તાલુકામાંથી કુલ 19 જેટલા શિક્ષકો એ તાલુકા માટેના એવોર્ડ માટે અમે પસંદ કર્યા છે। અમારી જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ દ્વારા આ તમામ શિક્ષકોને પસંદગી કરી અને આજ રોજ એની યાદી જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને 5મી સપ્ટેમ્બરના રોજ આ તમામ શિક્ષકોનું અમે સન્માન કરીશું અને તાલુકા કક્ષાએ જે શ્રેષ્ઠ શિક્ષક જાહેર થયા છે એને 5000 રૂપિયા ઇનામ પેટે આપીશું અને જિલ્લા કક્ષા માટે જે શ્રેષ્ઠ શિક્ષક જાહેર થયા છે એમને 15000 રૂપિયા એ ઇનામ પેટે ચેક મારફતે એમના ખાતાના અંદર એકાઉન્ટમાં અમે જમા કરાવીશું। એટલે આપણે ખાસ કચ્છ માટે ગૌરવની વાત છે કે રાજ્ય કક્ષાના પણ આપણને 3 મળ્યા છે અને જિલ્લા, તાલુકા માટેના પણ આપણે શ્રેષ્ઠ શિક્ષકો જાહેર કર્યા છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।